આ ધરતી ઉપર આજ કુંભેશ્વર મહાદેવના દર્શન કરીને મેં પહેલી વખત ચૂંટણીની અંદર અહીં આવ્યો હતો ને અહીંથી જ આશીર્વાદ મળી અને વિજયના શ્રી ગણેશ આ ધરતી ઉપરથી થયા હતા. એવી આ પવિત્ર ધરતી ઉપર આજે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના ઉમેદવારો માટેની આ એક સભા છે ને એની અંદર મને બેસ્ટલ કીધું મને કે તમારે આવવું પડશે. એટલે હું મારી સંવિધાનિક કેટલીક મર્યાદાઓ છે પણ મર્યાદાઓની વચ્ચે રહીને પણ આ વિસ્તાર માટે મને પ્રેમ છે. આ સોઈગામ તાલુકાના જનજનનું સુખ કાયમી ટકી રહે એના માટેનો મારા મનમાં ભાવ છે અને ભાવ સાથે મને જ્યારે નિમંત્રણ આપીને અહીંયા કીધું બધા આગેવાનોએ કે તમારે એકવાર સોઈગામ આવવું પડશે અને મને પાછું બધા આગેવાનો લાગણી તમે મારા માટે એટલી લાગણીને પ્રેમ રાખો છો મને પણ એટલી લાગણીને પ્રેમ છે એટલે આ ભાવ સાથે તમારા બધામાં વચ્ચે આજે વિનંતી કરવા માટે હું આવ્યો છું. મારે બાબુ બીજું બધું જાજુ ચૂંટણી આ પક્ષ આવો એમાં હું નહીં પડું પણ મારે 3-4 બાબતો તમને યાદ કરાવવી છે. ઘણી વખત સુખ આવી જાય ને એ ટાઈમે પછી સુખ કેમ આવ્યું એ યાદ નથી કરતા, દુઃખ હતું એ ભૂલી જાય છે. એટલે સુખ મળ્યા ચેડે માણસને એમ થાય કે હવે તો કઈ દુઃખ હતું જ નહીં અને હવે તો આવું આવું રહેશે, પરંતુ એવું નથી. દુઃખના દરવાજા બંધ થયા હોય તો હાથે કરીને પછી દરવાજા ખોલવાનું આપણે ન કરાય અને આપણા હાથમાં હોય છે. પછી નાના મોટા વિષય માટે આ ઉમેદવાર છે એક ગામનો છે આનો છે મને ઓછો ગણ્યો અને વધારે ગણ્યો અને અહીંયા આપણે ત્યાં ગણવા વાળું જબર છે. સૌથી મોટું છે ને આ ખરો ના બોલાયો આવી બધી વાતો આવતી હોય. મારી તમને બધાને પ્રાર્થના છે આના કારણે કરીને આપણને વિસ્તારને ખૂબ મોટું નુકસાન થાય, આપણા ભવિષ્યને નુકસાન થાય. ઉમેદવારોની બાબતમાં પસંદગીમાં કોણ હું તો હવે બધા ઉમેદવારોને એ ઓળખતો નથી, કોણ આવ્યા છે એ બધી ખબર નથી, પરંતુ મને તો એમ છે કે જે છો એ તમે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સાથે છે, ભૂપેન્દ્રભાઈ પટેલની સાથે છે અને આપણે એમને બધાને ટેકો કરવાનો છે. આટલી આ 3 બાબતોની ખબર છે મને અને એટલા માટે હું આવ્યો છું. શું કામ? સૌથી પહેલું કામ, ચૂંટાઈને ભૂલથી પણ સામે પક્ષે આવશે તો શું કહેશે? માનો કે કોઈ એકાદ તાલુકા પંચાયતમાં કોઈ જીતી ગયા કે કોઈ જગ્યાએ જીતી ગયા, જિલ્લા પંચાયત કે તાલુકા પંચાયત, શક્યતાઓ નથી પણ છતાંય કોઈ જીત્યા પછી બીજે દાડે તમે તેમ એમની પાસે કામ માટે રોડ માંગવા જશો કે મને રોડ કરી આપો રામશંકરભાઈ, તો એ શું કહેશે? અમારી સરકાર નથી, બરાબર ને, અમે ચાથા લાવો. આ જ વાત કહેવાના છે ને. તાલુકા પંચાયતની અંદર કે બાકી કોઈ પણ યોજના માટે ગયા તો એમ સીધી વાત એમ કહે છે ભાઈ અમે તો ચાથી કરો, સરકાર અમારી નથી. એમના પાસે જવાબ તૈયાર જ છે અને બહુ તો રહીને એમ કહે છે કે અમે અહીંયા જઈને વિરોધ કરશે. શું કરશે? અમે અહીંયા જઈને વિરોધ કરશું. તો વિરોધ તો એમને મેં કરો ને, તો એના માટે ડેલિગેટ થવાની ક્યાં જરૂર છે? સમજાય છે બધાને? તો એમને જેને જે વિરોધ કરવો છે વિરોધ કરવા જો, ત્યાં એને ડેલિગેટ બનાવીને આપણું ભવિષ્ય 5 વર્ષ માટેનું ના બગાડવું. અહીંયા ચૂંટાઈને આ લોકો આવશે તો આપણે એમને કહીએ છું ભાઈ તમારી સરકાર છે, તમારે કરવું પડે, તમારો ધારાસભ્ય છે, તમારો મંત્રી છે, તમારા માટે અહીં શંકરભાઈ એમ કહેતા હતા તમારે આ કરવું પડશે. આટલો મોટો ફરક છે. પહેલામાં તો સીધી વાત છે કે એમને તો તૈયાર જ માનવું છે, અમારી સરકાર નથી, અમે ત્યાંથી કરાવ. બગડીરામ મહારાજ આવું જ કે ને, એમને તો તૈયાર જ છે. તો પછી બીજો વિષય મને લાગે છે કે આપણે જરા સમજીને વિચાર કરવો પડે કે પ્રજાનું હિત ક્યાં છે ક્યાં નથી. બીજી વાત, બાકીના શું કહેશે મને ખબર નથી, પણ અહીંયા માસ્તર બેઠા અને સુઈગામથી ને બાકી આગેવાનો બધા મને ત્યારે મારે ચૂંટણી લડવાનું મન હતું અને એ ટાઈમે બધાએ વાત કરી કે શંકરભાઈ બીજું તો બધું ઠીક છે પણ આપણા બધા અહીં કુંભારખાથી કરીને બધા ગામોના આખા આવ્યા હતા કે એક જો નહેર તમે મંજૂર કરી આલો અને જો આ થઈ જાય તો અમે ભાજપ ને કોંગ્રેસ ને બધા ભેગા થઈને અમે આવતા.
માસ્ટર આવું કીધું તું બધું કીધું. એ રામચંદ્રજી બોલો, તમે હવે એ ટાઈમે ત્યાં વાત દીધી હતી ને, જો સાચી વાત ને. તો આ બધા ભેગા થઈને એકો એક ત્યાં આગળ એમ કહેતા હતા કે આટલું જો તમે કરી આલો તો અમે કોઈ દાડો ગણ ભૂલશા નહીં, વાત કરી હતી. તો એ કામ ત્યાં આગળ મંજૂર કરાવી અને અત્યારે ખોદીને તૈયાર કરીને રાખ્યું છે. અને હું તમને ફરી કહું છું, આજે એવડી ને એવડી વાત કરું. ગઈકાલ સુધી જે કર્યું હોય મારા માટે, બીજે ત્રીજે તમે જે કર્યું હોય, આજની તારીખમાં આ 3 જિલ્લા પંચાયતોને એની બધી તાલુકા પંચાયતો જીતાડવા માટેનું કામની જવાબદારી તમે લો. અને હું તમને કહું છું કે આ કેનાલની અંદર 3 મહિનાની અંદર નર્મદાનું પાણી લાવવાની જવાબદારી આ તમારા ધારાસભ્ય મંત્રી એ તો છે, પરંતુ વ્યક્તિગત જવાબદારી હું લઉં છું. જે અટકેલું હોય, જે એના રસ્તા હશે એ કાઢીને કાયમી આ દુઃખના દરવાજા બંધ કરી સુખ લાવવાની મારી જવાબદારી છે. પણ અહીંયા ખખડીને બધા આગેવાનો અહીં બેઠા એમને એવો પાછા આ એકલા અમને નથી કહેતો, બધાને કહું છું. અમુક અડધી વાતો કરે છે ને અડધા ઠંડા રહે છે, બધાની ખબર છે મને, અને આમાં બીજાને ખબર પડતી ના નથી. તો બધાએ કામ કરવું પડશે, મહેનત કરવી પડશે, તો જ તમે અમારે ત્યાં આવીને વાત કરશો. તો નહીતર અમને બીજાને તો આવીને તમે એમ કહેશો, પણ હું તો તમને ઓળખું છું, તમે મને ઓળખો છો બધા, એટલે એમાં પછી એવું રહેતું નથી કશું. તો આ કામની જવાબદારી બધાએ માથે લઈને કરવી પડશે. ઉમેદવાર જગોભાઈ છે, ઉમેદવાર અહીંયા આગળ આપણે ભરત દુધોજી છે, ને અહીંયા આગળ જિલ્લા પંચાયતના 3 સભ્ય આપણે મોરવાડાથી ભાઈ રામચંદજીને એ છે, બાકી તાલુકા પંચાયતનો ઉમેદવાર છે. તો ઉમેદવાર એ 3 તો લડે છે, પરંતુ તમે બધા ઉમેદવાર છો એ રીતે બધું કરવું પડશે. તાલુકા જિલ્લા પંચાયતમાં એ રીતે કામ કરવું પડે, તો જ વાત થાય ને. માતાજી આ જ રીતે કામ કરો તો જ હેડે ને. તો આ વાત બધાએ કરવી પડશે. અને તમે બધા સુખમાં દુઃખમાં બધા ભેગા રહ્યા છો, હું એ મારી રહેવાની તૈયારી છે. તો આ કામને આ પ્રમાણે જો કરવું હોય તો મારું તો આ ઈચ્છા છે. હવે તમને એમ લાગતું હોય કે આપણે કરવું છે, તો પછી આ 3માં જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતમાં કરાવો, એમાં તમારું હિત છે. હું તો અત્યારે ખુશીનું લઈને આવ્યો છું. તમને ખબર છે, મને તેમ અંદરથી વાંતેડું બળે છે, જીવ બળે છે કે આ સુખ દુઃખ કાયમી આ વિસ્તાર, પણ અંદરની લાગણી ખૂબ છે. અંદરની લાગણી એવી છે ને કે એમ થાય કે ભાઈ અહીં કોઈ તકલીફ ના પડે. એક પ્રકારનો નાતો આમ જોડાઈ ગયો હોય ને, એવો આત્મીયતાનો નાતો છે ને, એટલા સારું કરીને નાતેડા કાઢીને કહું છું. ક્યાંક બગડતું હોય ને ત્યારે બળે છે જીવ. ત્યારે એમ થાય કે આ વળી પાછો ઊંધે કરીને ઠીક કરીને હરખું કરીને મેલ્યું હોય, અને ત્યાં વળી પાછું બગાડીને મેલ દે, તો એમાં મારું નથી બગડતું, બીજાનું નથી બગડતું, આપણું પોતાનું બગડે છે. ઘણી વખત તો આપણે જાતે કવાડા લઈને પગ ઉપર નાક કરે તો એ પગ આપણા તૂટે. આપણને લાગે બળ ઝકડીના કવાડા છોડ કરે, છોડો રહે છે ને પગમાં જ નાખો રહ્યા. તો પગમાં કવાડા નાખીને હાથે નાથે પગ કાપવાનું ન કરાય. આવું મત કરો. પૂરી મહેનતથી પૂરી તાકાતથી લાગો, બધું સારું છે. આવા દાડા નતા. આ સોકડીઓ ખોદીને તાજુ તૂટી જાય છે. આ હું નથી કહેતો અહીંયા ટાઈમે કહેતા 25 વર્ષથી સરકાર છે, તો 25 વર્ષથી સરકાર છે, 50 વર્ષથી સરકાર નથી. આ 50 વર્ષ સરકાર એક તરફી આવી ગામથી કરી અને દિલ્હી સુધી બધાની એક જ તરફી સરકાર 50 વર્ષ, 25 નહીં 25 કરતા ડબલ. અને એટલી હેડ્યા ચેડે અહીંયા ખાતા હાલવાની વાત છે ને, ખાતા હાલતા સરકારના ખાતાની વાત નથી, સોકડીયાના ખાતા હાલતા. અને એમાં અહીં ગામમાં કઈક લ્યો તમારું ખાતું ના તમારું ખાતું નહીં, એ દાડા હતા. અહીંથી કમાવા બહાર જવું પડતું, બાદરી ઉપાવા. આ 50 વર્ષ પછીની વાત કરું છું. અને 50 વર્ષ પછી એવી સ્થિતિ હતી કે મોદા પડે ને, તો જે મોદો પડે એને પૈસા ભરવા પડતા દવાખાનામાં. અને કેટલાય પરિવારો એવા હોય કે જે પૈસા ના હોય, 50,000 લાખ રૂપિયાનું હોય, તો કે હશે હવે કુદરતે જે કર્યું, પણ આટલો લાખનો ખર્ચો ક્યાંથી કરાવ? સરકાર રૂપિયો હાલતી નહીં. આ 50 વર્ષના શાસન પછીની વાત કરું છું. 50 વર્ષ શાસન ચાલ્યા પછીની વાત એવું હતું. આ 25 વર્ષની અંદર એમ થઈ ગયું કે માદા કોઈ પણ પડે તો એને રૂપિયો એને નહીં ખર્ચવાનો, સરકાર પૈસા આપશે. 10 લાખ રૂપિયા સુધીનો ખર્ચ નરેન્દ્ર મોદીની સરકાર આપે. આ સુખ આવ્યું છે, આ સુખ આવ્યું છે. તો સુખને જરા સમજો, વિચારો. ગામમાં મને ખબર છે, હું ધારાસભ્ય થયો ત્યારે કે માગીને શું આપણે બધા માગતા? રાહત કામમાં લો. પણ રાહત કામમાં એમ કે આ તલાય હાલવું, કે આ ખોદું. શું કરો? માટી ઉપાડવાની રોજગારી આપશું. શેની રોજગારી? માટી ઉપાડવાની રોજગારી. અને 10 બહુટાવા જમીન જેને ઘરે હોય એના દીકરા દીકરીને માટી ખોદવા માટે જવું પડતું. ગુરાજીયા દિવસો હતા કે નતા? આપણે બધા ભાળ્યા છે ને.
તો ઈ 50 વર્ષની સરકાર પછી આ પરિસ્થિતિ હતી. એ 50 વર્ષ આ દુઃખના દરવાજા જે ખુલેલા હતા ને, એ આ 50 વર્ષના શાસન પછી આ પરિસ્થિતિ હતી. આ તો નરેન્દ્ર મોદી આવજો અને દુઃખના દરવાજા બંધ થજો અને નર્મદાનું પાણી સચ્ચિદાનંદ મહારાજ સાથે ઉપવાસ ઉપર રાજ્યના મુખ્યમંત્રી તરીકે ઉતર્યા અને કેન્દ્ર સરકારને ઝુકાઈને દરવાજા ચાલુ કરવાનું કામ કર્યું. અને અહીંયા નર્મદાનું કામ તે ડેમ તો પૂરો કર્યો, સાથે સાથે નહેર પણ શેખ કેવડિયાથી અહીં ઉધી નાખી. અને 50 વર્ષના સમયમાં શેખ કેવડિયાથી કરીને અહીં ઉધી એક પાવડો ભારીને માટી કોઈ લીધેલી હોય તો કો. આ એક માણસે કર્યું છે આપણા માટે. એમને ના કરો તો બીજાની જેમ ચાલો ચૂંટણીનો મુદ્દો બનાવીને રાખ્યો હતો. પરંતુ એમને ત્યાં બેઠા બેઠા એમ હતું કે મારા સરહદી વિસ્તારના લોકોને હું નર્મદાનું પાણી પહોંચાડું તો એમની આવતીકાલ ઉજળી થાય. ઝૂંપડામાં રહેતા હોય, પાકા મકાનમાં રહેતા થાય, સાયકલની જગ્યાએ ફોર વ્હીલ ગાડીઓમાં ફરતા થાય. એ તો આ નરેન્દ્ર મોદીના કારણે. આ સુખની શરૂઆત એમણે કરી છે અને તોય આપણે ફરી પાછા દુઃખના દરવાજા બંધ કર્યા છે. ફરી પાછા એમાં જવું છે. એમણે જે 50 વર્ષ સુધી આપણને અભણ રાખવાનું કામ કર્યું, ગરીબ રાખવાનું કામ કર્યું, ફરી ત્યાં જતું રહેવું છે. જરા વિચાર તો ક્યાંક ક્યાંક કરો. હું ધારાસભ્ય બન્યો એ ટાઈમે પહેલા જ વર્ષે મને સમાચાર ત્યાં આગળ વિધાનસભામાં ગયા ત્યારે ખબર પડી કે 50,000 શિક્ષકોની ઘટ છે. 50,000 શિક્ષકોની ઘટ. તમે વિચાર કરો, એ ટાઈમે 50,000ની ઘટ. પૂછ્યું કે શિક્ષકો શું કહે? શિક્ષકોને પગાર મળવાના પૈસા નથી, ક્યાંથી લાવે? શહેરના લોકો ભણે, પૈસાદારના લોકો શહેરમાં ભણે, પણ ગરીબના દીકરા દીકરીને ભણવા માટે શિક્ષકની વ્યવસ્થા નથી. આ ગુજરાતની ધરતીમાં વાત કરું છું. એ 50 વર્ષના શાસનના અંતે આ પરિસ્થિતિ હતી. ઓરડાની તો વાતો બાજુમાં રહી. શાળાના ઓરડાની ક્યાંથી વાત હોય કે ઢુવા નેચે ને ક્યાંક બાવળા નેચે બેઠા બેઠા ભણતા માસ્તર ઉગમણુક કરીને ખુરશી કરે એટલે પહેલું ધોરણ ને આથમણું ખુરશી એમ કરે એટલે ચોથું ધોરણ. ધરવાતું દખણાતું કરે એટલે બીજું ત્રીજું થાય. આ 1 થી 4 ધોરણમાં એક શિક્ષક. એના કારણે આ તકલીફ હતી. સમજો એ ટાઈમે એક જ ધડાકે મને ખબર છે, યાદ છે, આનંદીબેન ત્યાં આગળ શિક્ષણ મંત્રી હતા અને 50,000 શિક્ષકોની ભરતી એક સાથે રાજ્યમાં કરવાનો નિર્ણય કર્યો. પીટીસી જેટલા કરેલા હતા 10-15 વર્ષના બધા લઈ લીધા. બધા કે પગાર ક્યાંથી લાવશો, આટલા વ્યવસ્થા ક્યાંથી કરશો, સરકાર તૂટી જશે, બજેટ તૂટી જશે. એમને ત્યારે મોદી સાહેબની વાત એ હતી કે મારું ગુજરાત અને ગામડામાં રહેતો ગરીબમાં ગરીબ માણસ, એને જો હું શિક્ષણ નહીં અપાવું, એના માટે શિક્ષકની વ્યવસ્થા નહીં કરું તો પૈસાદાર લોકો જે શહેરમાં રહે છે એ જ ભણીને આગળ વધશે અને ગામડું અને ગરીબ માણસો છે એને તો શિક્ષણ મળશે નહીં તો એની પેઢી ક્યાંથી આગળ આવશે? અને માત્ર 50,000 નહીં, એ પછી 1 લાખ જેટલા શિક્ષકોની ભરતી કરી, ગામે ગામ ઓરડા બનાવવાની વ્યવસ્થા કરી. અને આજે ગુજરાતમાં તમે જોતા હોય તો આપણા સરહદી વિસ્તારના અહીંના દીકરા દીકરીઓ પણ શિક્ષક થવા માંડ્યા, પોલીસમાં જવા માંડ્યા, પીએસઆઈ થવા માંડ્યા, મામલતદાર એસઓ બનવા માંડ્યા. આવું કેમ અગાઉના સમયમાં નહોતું? 25 વર્ષ પહેલા શિક્ષકો પણ આપણે સાબરકાંઠાથી લાવતા હતા. મહેસાણાથી કહીએ ત્યારે શિક્ષકો આવે ને આપણને ભણાવતા હતા. તો કેમ અહીં બેઠેલા બધા એટલા હોશિયાર નતા? આ પાઘડી પહેરેલા છે ને, આમાંથી ઘણા બધા ફોજદાર ને મામલતદાર થાય એવા હતા. પણ એને કોઈ આંગળી પકડી અને નિશાળે લઈ જવા માટેનો મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી નતો. એટલા માટે કરીને આપણે બાકી રહી ગયા. અને આ મુખ્યમંત્રી આવીને આ વ્યવસ્થા કરવરાઈ. એમણે કીધું કે મારો ગરીબમાં ગરીબ પરિવારનો દીકરો ને દીકરી એ પણ ભણે, એ પણ આગળ વધે. એટલા માટે અત્યારે તમે ગાંધીનગરમાં જોશો, બાકી જોશો તો આપણા બનાસકાંઠા જિલ્લાના વિસ્તારના 1,000 થી વધારે દીકરા દીકરી સરકારી નોકરીઓમાં લાગ્યા છે. એ એમણે આંગળી પકડી નિશાળે લઈ ગયા ને, એના કારણે કરીને વ્યવસ્થા ઊભી થઈ છે. એમણે તો દુઃખના દરવાજા ખોલી નાખ્યા હતા. નરેન્દ્ર મોદીએ દુઃખના દરવાજા બંધ કરીને સુખની શરૂઆત કરી છે. આ આપણે જાળવી રાખવું પડે. હાઈવે ઉપર કોઈ મૃત્યુ પામે તો તરફડી મરી જાય, કોઈ લેવા નતું જતું. અત્યારે અજાણ્યો માણસ ફોન કરે તો 108 આવીને દવાખાને લઈ જાય છે. ડાલા હતા, ચૂંટણી આવે ને ત્યારે ડાલા જે વિશાળના ટાઈમે આપે તો પેલા, બાકી ગાડીઓ એટલે જેનું ડાલું જેમ ઘરે હોય ને તો સૌથી મોટો આગેવાન ગણાતો. ખબર છે લોકસભા ચૂંટણી ટાઈમે ડાલા બધા આગેવાનો ખબર છે, આમાંથી ઘણા ગણ રહેશે ગીરાભાઈ નહીં હોય તો એ ડાલા જેના ઘરે ડાલું હોય એમ કે આગેવાન ડાલાનું કામ શું હતું? પેસેન્જરમાં સૌથી આવવા જવાનું કામ કરે ડાલામાંથી થતું, બાકી કોઈ સાધન નહીં.
અત્યારે આ બધાને લાગે છે ને 10-15 વર્ષમાં ગાડીઓ 4 વ્હીલ ને બીજા બધાને ફરે છે ને આપણે કાળા કાચ ને પેલા ધોળી ગાડીઓ ના બધું ઈ ખાલી સાયકલ આવી જાય તો બહુ મોટું જબરું કહેવાતું. મને ખબર છે આ માસ્ટર એક પેલું નાનકડું સ્કૂટર હતું, શું નામ, નર્મદા વાળું, 150 નર્મદા. તો આમ બધા વટ પડે કે ઓહો, એમાં મગીરામ મહારાજ ને માસ્ટર ને બધા બેસીને પાછા વટ પાડીને જતા હતા. હું જોતો તો અમારી એકમાં 3 જણા બેઠેલા હોય, મેં તો ભાડેલા હતા. તો આ દિવસો અહીંયા આગળ આ બધા આ તમે મેં બધાય જોયા છે બધા. અને અત્યારે તો બધા 4 વ્હીલ ગાડીઓ, ગામો ગામ 10-20 ગાડીઓ, ટ્રેક્ટરો ઢગલા બંધ. આ શેના કારણે થયું? આ સુખ શરૂઆત કરીને એના કારણે થયું. એ માણસે ભાગ નથી લીધો. અત્યારે આપણે ત્યાં બોર બનાવે ને તો બોરમાં ગંગારામભાઈ ખડોર નહીં બોર હતા, તો જો કોઈ બોર ત્યાં કરે તો એનો ત્રીજો ભાગ ના આવતા પાણી વાળા ક્ષેત્ર ને આલે. શું કહેતા કે તારે ખેતીમાં મહેનત તારે કરવાની, હું પાણી આલું છું, એનો ત્રીજો ભાગ તારે આલવાનો. હતું કે નતું? આ હું 50 વર્ષ પહેલા 100 વર્ષ પહેલાની વાત નથી કરતો. આ નર્મદાનું પાણી આવ્યું એના મોરની આ વાત કરું છું. જેને બોર હોય તો એ બધા એમ કે ત્રીજો ભાગ તમારે આલવો પડશે. સુરેશભાઈ કે ખોટું છે? બધા માટે કહું છું. આ અત્યારે એક પણ કશું ભાગ નહીં આલવાનો, બારોબાર આખું જે પાવે એના બાપનું. અને ખાલી 2 રૂપિયા પેલા ભરવાના લાઈટ પેલા હોય ને નર્મદાના પાણીના, કેમ થોડી પાવતી પડે તો કે ના એ તો સરકાર આપણી છે શેના ભરા. એટલે આનાથી મોટું સુખ થયું હોય તો હજુ જો આપણને ખબર ના પડે, પાછા મોઢા મોઢા રાખી બે તો લક્ષ્મી ઘરે સામનો કરવા આવી છે ને આપણે ઊંધું ફરાવે આવું કહેવાય, આવું કહેવાય. મારા ભાઈ મત કહેવું. આનાથી વધારે બીજું કશું ના હોય. આનાથી વધારે કોઈ શું કરે? પૂર આવ્યું હોય, હવે કેટલું પૂર ને શું તમે હું બધાય જણાય. અહીંથી મુખ્યમંત્રી લઈને આયા, હવે આ કયા પહેલી વાર ના છે ને આખા 50 વર્ષ આવી ગયું હોય. મુખ્યમંત્રી આવે ને ભળી અહીં ફરન તારે હોય ગામમાં તો બધા ઝાલ્યા જ ના રહે. આવો તો આ અને હું એ કહું આ બચારાને જુઓ ને બધું આખો તાલુકો આમ થઈ ગયું, જિલ્લો આમ થઈ ગયું, બધું બધા પછી કરવું શું? તો પછી કઈક સર્વે કરાવો, પછી પાછા આવીને કે હવે સાહેબ સર્વે કઈ નથી કરાવો, થોપડામાં થોડા ઘણા હશે. આ વાત મુખ્યમંત્રી જ્યાં ઉતરે હેલિકોપ્ટર ની આમ નજર કરે, વાંકર બાજરી ઉભી છે, મેં કીધું તો આ ટેકરો છે ને એટલે છે, બાકી કાંઈ નથી. હેલિકોપ્ટર હમણાં થઈને પાછું હડાડવાનું કોરોટી ઉપર થઈને ભેડવા ઉપર છે. આટલું કરીને એમ કહો હવે જેટલાના ખાતા છે ને બધા ખાતા નાખી દો, કઈ સર્વે કરવું નથી. જો બધું આખો તાલુકો એમ છે, આમ કરીને અપાવવા. આટલું હલાઈ દીધા ચેડે વળી પછી કે ચેક મગફળીઓ થઈ છે, ટેકાના ભાવે ખરીદવી પડશે. બધા કે તો મગફળી ક્યાંથી થઈ? વળી કહેવાનું કે મોસાળા ક્ષેત્ર હતા ને રહી ગયા છે. એમાં તમને વાત એટલા માટે કરું છું કે આવો સમય ન હોય, આનાથી સારો સમય બીજો જીવનમાં ક્યારેય ન હોય. મોહાળ વિવાદ મહાપિરંગણે હોય ને એવી સરકાર હોય ને એના મનની અંદર આટલો માયાળુ ભાવ હોય ને ત્યારે આ થઈ શકે. બાકી તો 10,000 નો વીમો એક વખત પાછો હોય ને 10,000 રૂપિયાનો, તો એના માટે કરીને 10 વર્ષ સુધી કહેતા બધા 10,000 નો વીમો આલ્યો, 10,000 નો વીમો પાક્યો 10,000 રૂપિયા ખાલી. અત્યારે તો દર વર્ષે ખાતામાં એમને નાખી રહ્યા છે. અને દેવા નાબૂદી ની અંદર મને ખબર છે કે એક વખત દેવા નાબૂદી કરીને 25,000 ને 22,000 રૂપિયા કે અમારું દેવું નાબૂદ થઈ ગયું. જેટલા 20,000 ને 25,000, તો 25,000 દેવું નાબૂદ થયું. એમાં કેનું થયું? જે નતા ભરતા અહીંયાનું. અને 20,000 ને 25,000 જો ખાલી નાબૂદ થયું, એમાં તો એમ અમે ઢોલ વગાડી કે દેવા નાબૂદ કર્યા હતા. જેટલાના 25,000 નું. એટલે અહીંયા 40,000 50,000 આ વખતે ને એના પહેલા 1.5 લાખ રૂપિયા ખાતામાં એમને બધા હાગમટા બધા આલ્યા છે. તો આનાથી 80,000 રૂપિયા આ કઈ નાની ઘટના નથી. પણ કોઈ કહેવા વાળું તમારું નથી. અને પાછા ઘણા બધા તો સાંભળે છે, સમજે છે તો બોલતા નથી. આ બોલવાનું છે અમારે ઠેકો રાખ્યો હોય. પણ જે સાચી વાત છે બોલશો નહીં ને તો પછી છેલ્લી પેઢી દુઃખી થશે. સાચી વાત જે થયું હોય એમને અમે તો જોયું જ નહીં, નવી પેઢીને તો ખબર જ નથી કે આવા દુઃખના દાડા હતા. શું કે 30 વર્ષના જે થયા એને તેમ જ લાગે સરકાર તો આવી જોઈએ ને. એમને તેમ કે નર્મદાનું પાણી તો આવે જ ને. કોઈ વાત કરો તાર કે તો હોય જ ને, ઉનાળે આવે જ ને. એટલે આ ઉનાળાની સિંચાઈની વાત નહીં, પીવાના પાણી માટે ટેન્કર લાવવા પડતા.
અને બેડા ભરી લાઈનમાં ઉભા રહેવું પડે, એના માટે ઝઘડા થતા. કેટલાય ગામોની અંદર એમને પાણીના ટાંકા માટે કરીને પીવાના પાણી માટે પ્રજા વલખા મારતી હોય અને અહીંયા ઝઘડા થાય ને એની અંદર કેટલાય મર્ડર થઈ ગયા હોય, કેટલાય ટાંકા પડી પડીને મૃત્યુ પામ્યા હોય. આ હું 100 વર્ષ પહેલાની વાત નથી કરતો, એ 50 વર્ષના શાસન ભોગવ્યા પછીની વાત કરું છું કે 50 વર્ષનું શાસન એમનું આવ્યા પછી પીવાના પાણી માટે આપણે વલખા મારવા પડતા હતા. આ અમારે 5 ભાઈ બાકીના આજે નથી, બધા આગેવાનો આવીને મને એમ કે શંકરભાઈ અહીંયા 5-6 બોર જો થઈ જાય ને તો પીવાના પાણીનો એક રસ્તો થઈ જાય. પીવાના પાણીનો બોર, નહેરની વાત તો બાજુમાં રહી. અને એ 50 વર્ષના શાસન પછીની આ વાત હતી. એક જ કટાવમાં દેવજીભાઈ અહીંયા બોર અને અહીંયાથી કરીને આખા બધા ગામોને પાણી પહોંચાડવાનું, બધા ગામોને પાણી ત્યાં પહોંચાડવાનું. આ ભરડવાની અંદર ઉમેદદાનભાઈ આપણે ત્યાં જઈને એક વખત હરજીવનભાઈ આવેલા, હું ધારાસભ્ય છું ભરડવામાં, ત્યાં જઈને ત્યાં અર્જણમાન બાકી બધા આગેવાનો ત્યાંથી કરમણભાઈ બાવુભાઈ બધા લોકો આવીને દુધાજી હતા તે બધા નળીઓ નાખેલી ત્યાં પાણી પેલું આવીને ઊંટ ત્યાં આગળ આવ્યું તો પાણી સાટે ટાંકે પેલું ઉપરથી ઢળેલું હોય ને તો પીવા માટે નહીં તમે સાટીને પેલું કરે. મને કે આ શું થઈ રહ્યું છે? એની પાસે પીવાનું નથી એટલે ટાંકા ઉપર આમ નાખેલું હોય ને રેલા ઉતરે જ એને બેઠીને આમ સાટે. ગાયો આ રીતે ચાટતી હોય એ પરિસ્થિતિ. અને 50 વર્ષના એ શાસન જે અત્યારે કહે છે ને અમે આવો તો આમ કરો, તો એ 50 વર્ષ એમણે ભોગવ્યા પછી આ સ્થિતિ હતી આ ગુજરાતની, આ વિસ્તારની. એટલે એ દુઃખના દરવાજા બંધ કાયમી થયા છે, સુખની શરૂઆત થઈ છે. તો એ સુખને ટકાવી રાખવાની જવાબદારી તમારી બધાની છે. એમાં નાના મોટી વાતો જે હોય તે બાજુમાં મૂકી ઉમેદવારો ઘણા બધા માગી હશે, એમની પાર્ટી વાળાની પણ મજબૂરી હોય છે કેટલી કે 10 જણાએ માગ્યું હોય 10 એક સરખા હોય, પણ ટિકિટ તો એક જ અપાતી હોય છે. તો 9 જણાને નથી મળી એવું ના સમજે કે ઓછા સક્ષમ હતા, એ ઓછા લોકપ્રિય હતા, એવું નતું. પરંતુ ત્યાં મજબૂરી એક જ હોય છે કે 9 નથી આલી, 10 નથી આલી, એક જ આપી એકાઈ છે. કદાચ એના કરતા વધારે સક્ષમ હશે, પરંતુ પસંદગી માત્ર એક જ વ્યક્તિની કરવાની ત્યાં આગળ એક તાલુકા પંચાયત સીટનું હોય છે. એ મજબૂરીના કારણે કરીને કદાચ ના આપી શક્યું હોય તો હજુ ઘણી જગ્યાઓ છે, ઘણી વ્યવસ્થા કરશું, રહીને કામ કરો. હવે તો જિલ્લો નાનો થયો છે, હોદ્દા વધી ગયા છે, નવી સરકારી વ્યવસ્થાઓ થશે, સહકારી માળખા નવા બનશે, બધું વ્યવસ્થાઓ નવી બનવાની છે આખી. અનેક લોકો કામે લાગશે, જેને સેવા કરવી છે, કામ કરવું છે, એના માટે સ્કોપ ગણાય છે. પરંતુ આજે કરેલું હશે ને તો બધું દેખાશે. અને ઘણી વખત એવું દેખાતું હોય કે આ પાર્ટીઓને તો મોઢું નહીં હોય, હાથે નહીં હોય, કાને નહીં હોય, એવું નથી હોતું. જોતા તો હોય છે, અમુક ટાઈમની અમુક મજબૂરી હોય એના કારણે ઘણી વ્યવસ્થા હોય. ભવિષ્યમાં તમે મથેલા હશો ને તો એળે નહીં જાય. એના માટે બીજા ગમે તે રસ્તા થઈને પણ મથવાવાળા કાર્યકર્તા માટે તો વ્યવસ્થાઓ હશે જ. તો મારી તમને આ બધી બાબતો ખુલ્લીને આજે આવીને મારે કહેવું પડ્યું છે સુઈગામના આંગણે કે સુઈગામની વાત આપણો અહીંયા આગળ કંઈ તકલીફ તો હોય ને તે દિવસે મનમાં એમ થાય મારું સુઈગામ છે, આની 36 કોમ, એના દુઃખની અંદર સાથે રહેવાનો મનનો ભાવ થાય છે. એમાં થાય છે કે આપણને ઘણો સમય સુધી આ વિસ્તારે મારા માટે ખૂબ મહેનત કરેલી છે. એટલે અહીંયા કોઈ દુઃખ થાય, અહીંયા કોઈ આફત આવી, અહીંયા પૂરની આફત હોય, દુષ્કાળની આફત હોય કે બાકી કંઈ હોય તો તે દિવસે આવીને મદદ કરવાનું મન મને અંદરથી થતું હોય છે. તો બાકી મારે કશું યાદ નથી કરવા, નડાબેટના ટુરિઝમે નથી યાદ કરાવવું, મારે નવો તાલુકો તમને આપ્યો એ નથી કહેવું, પ્રાંત ઓફિસ અહીંયા લવરાઈ એ નથી કહેવું, અને બાકી જે કામ કર્યું છે નથી કહેવું. પરંતુ હજુ મારે તો ફરી આ કહેવું છે કે જો આની અંદર તમે સારું પરિણામ લાવો તો એની જવાબદારી તમારી. અને હું માત્ર 100 મહિના 12 મહિના નથી કહેતો, 3 મહિનામાં કહું છું. નર્મદાનું પાણી આ નવી નહેરની અંદર રાખવા માટેની જવાબદારી મારી, એના માટેની જવાબદારી વ્યક્તિગત હું લઈને જઉં છું. હવે તમારે ત્યાં જેટલું ઝડપી કેટલું જલ્દી શું કરવું છે એની વ્યવસ્થા તમે કરજો બધા, અને મારો સંદેશો નીચે સુધી પહોંચાડજો. અને તમને બધાને મારી વ્યક્તિગત રીતે પણ તમને બધાને મારી પ્રાર્થના છે કે આ કામને તમે બધા પાસે રહીને આગળ વધારો. સંભાળી લેશો બધા, કોઈના ઉપર રહીને બીજું ત્રીજું હોય તો મોટું મન કરી નાખશો ને. કહેજો કે આપણા શંકરભાઈએ કીધું છે, આપણા હિત માટે કીધું છે. અને મારા કને પાછા આવો ને તે દાડે એમ રાજી થઈને હું તમને હાથ મિલાવું ને એવું કરજો. સ્ટેજ ઉપર બધા આગેવાનોને કહું છું અને અહીંયા પણ બધાને કહું છું, મારા માટે તમે ત્યાં આગળ મને મળવા માટે કોઈ કામ લઈને નાના મોટું આવો ત્યારે રાજી થઈને હું તમને હાથ મિલાવીને તમારું ટાંપો હાથા કરી શકું એ રીતનું કામ ને વ્યવહાર કરીને બધા આવજો. એટલી જ બધાની પાસે મારી પ્રાર્થના છે. સૌનો ખૂબ ખૂબ આભાર.